ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાન લેક્ચર આપણે ચાલુ કરીએ. અમુક વિદ્યાર્થીઓ સંપૂર્ણ લેક્ચર જોતા નથી, પૂરેપૂરો જોયા વગર આગળ ને પાછળ ખાલી જોઈ લે અને હોમવર્ક કરી નાખે છે. અત્યારના સમયની પરિસ્થિતિ જોતાં હજી રેગ્યુલર સ્કૂલ ચાલુ થવાનો ટાઈમ લાગશે, પરંતુ પરીક્ષા તમારી લેવાશે એના સિલેબસમાં વધુ કંઈ ઝાઝો ફેરફાર હશે નહીં. બહુમાં બહુ ઓછો થાય તો 10-15% કે 20% ફેરફાર હશે. એટલે આપણે ફરજિયાત ઓનલાઈન જ ભણવાનું રહ્યું. હવે પછી એના અનુસંધાને તમે વિચારી શકો તમારે ભણવું કે ન ભણવું, કે પછી મોજ કરવી છે. અત્યારે મોજ કરી લ્યો તો કંઈ વાંધો નહીં, તો પાછળનું ફ્યુચર છે એ સખત પરિશ્રમ કરવા તૈયાર રહેજો, શારીરિક મજૂરી કરવા તૈયાર રહેજો. અત્યારે મહેનત કરવી હોય તો શારીરિક મહેનત થોડીક ઓછી થાય પાછળના ભવિષ્યમાં. હવે ડિસાઇડ તમારે કરવાનું છે, નક્કી કરવાનું તમારે હાથમાં છે. અત્યારના સમય મુજબ લગભગ છે એ સપ્ટેમ્બર પછી આપણી સ્કૂલ છે એ રેગ્યુલર ચાલુ થશે. એટલે નિયમિત છે એ જોતા રહ્યો એ તમારા હિતમાં છે. નિયમિત સમજૂતી મેળવતા રહ્યો એ તમારા હિતમાં છે. નિયમિત સમજૂતી મેળવો દરેક લેક્ચરની તમારા હિતમાં છે. કંઈ પ્રોબ્લેમ હોય તો પ્રશ્ન મોકલાઈ શકો છો વોટ્સઅપમાં. દરેક શિક્ષકના પર્સનલ નંબર તમારી પાસે છે. હવે આગળના લેક્ચરમાં નેક્સ્ટ અત્યાર સુધી એલિગામા આકૃતિ એની મદદથી રિડક્શન પ્રક્રિયા એમેટાઇટ મેગ્નેટાઇટ અથવા આયન ઓક્સાઇડનું આયનમાં નિષ્કર્ષણ કરવું હોય તો એના માટે આનો ઉપયોગ કેવી રીતના કરાય છે. ત્યાર પછી બીજો અનુપ્રયોગ ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો એના માટે આ ગ્રાફનો ઉપયોગ કરીને આપણે કેવી રીતના રિડક્શન પ્રોસેસ નક્કી કરી શકીએ, એના માટેનું તાપમાન કેવી રીતે નક્કી કરી શકીએ તે વિગત જોઈ. ઓક્સાઇડની બનાવટ અંગેના ડેલ્ટા આરજી વિરુદ્ધિનો આલેખ કોપર માટે જોવામાં આવે, CuO માટે તો એ રેખા છે એ લગભગ ઉપરની બાજુ છે. પુસ્તકમાં જો ગ્રાફ એલિગામા આકૃતિ માટેનો ગ્રાફ છે તો એ ગ્રાફ જોઈએ તો એમાં Cu કોપર માટેનો ઓક્સાઇડ બનશે Cu2O. તો એ ગ્રાફ છે એ આપણા આકૃતિની અંદરના બીજા ગ્રાફ કરતાં સૌથી ઉપર છે. એનો મતલબ એવો થયો કે એનાથી નીચેના દરેક ઘટક દ્વારા તેનું રિડક્શન થઈ શકે છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ બને તો એ ગ્રાફ છે એ નીચા તાપમાને પણ ક્યુપ્રસ ઓક્સાઇડની નીચેની તરફ આવેલો છે. તો એનો અર્થ એવો થયો કે નીચા તાપમાને પણ કાર્બન દ્વારા 273થી વધુ તાપમાને છે એ કોપર ક્યુપ્રસ ઓક્સાઇડનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન થઈ શકે છે. ગ્રાફ ઉપરથી એવી સમજણ મળે. એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ એનું રિડક્શન કરવું હોય તો એના માટે નીચા તાપમાને પણ આ રિડક્શન પ્રક્રિયા શક્ય બની શકે છે. રિડક્શન પ્રક્રિયા શક્ય બને છે. એટલે અહીંયા આપણે ફરીથી ઓક્સાઇડની બનાવટ અંગે ડેલ્ટા આરજી વિરુદ્ધ તાપમાન T એના માટેનો ગ્રાફ છે. તો એ ગ્રાફમાં Cu2O બનવા માટેની રેખા લગભગ ઉપર છે. આથી કોપર ઓક્સાઇડ એસ્કની કોક સાથે ગરમ કરતાં સીધું ધાતુમાં સહેલાઈથી રિડક્શન થાય છે. સીધું ધાતુમાં ડાયરેક્ટ કે સહેલાઈથી રિડક્શન થઈ શકે છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બંને માટેની રેખાઓ છે આગળની આકૃતિમાં આપણે જોઈએ એ મુજબ છે એ
ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાને ઘણી જ નીચી જગ્યાએ છે. આથી આ રિડક્શન સરળતાથી થઈ શકે છે. ઘણી અયસ્કો સલ્ફાઇડ સ્વરૂપની હોય છે અને કેટલીક છે એ આયન પણ ધરાવતી હોય કોપર માટે. તો સલ્ફાઇડ અયસ્કનું ભુંજન પ્રગલન દ્વારા કરવાથી ઓક્સાઇડ મળે છે. સલ્ફાઇડ અયસ્કનું ભુંજન કે પ્રગલન કરવામાં આવશે એટલે એનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે. Cu2S નું રૂપાંતર Cu2O ની અંદર થાય. તો એ ભુંજન કે પ્રગલન દ્વારા ઓક્સાઇડ મેળવવામાં આવે અને ત્યાર પછી એનું રિડક્શન કરવામાં આવે. CO2 સાથે પ્રક્રિયા થાય એટલે ભુંજનની પ્રોસેસ થશે કે CO2O અને SO2 બને. એટલે ભુંજન પ્રોસેસ દ્વારા છે એ સલ્ફાઇડનું અયસ્કમાં રૂપાંતર થાય. ત્યારબાદ આ ઓક્સાઇડનું કોકનો ઉપયોગ કરીને સહેલાઈથી ધાતુ મેળવી શકાય છે, એટલે કે કોપર છે એ અલગ કરી શકાય છે. Cu2O એનું કાર્બન કોક દ્વારા રિડક્શન થાય. Cu ની અંદર કાર્બનનું ઓક્સિડેશન થાય CO કાર્બન મોનોક્સાઇડમાં. આ પ્રમાણે કોપર છે એનું અલગીકરણ કે નિષ્કર્ષણ કરી શકાય છે. ખરેખર આ પ્રક્રમમાં છે એ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડ અને આયન સિલિકેટના સ્લેગ તરીકે બને છે. આયન છે એ સિલિકેટના સ્લેગ તરીકે અલગ પડે છે. સાથે સાથે કોપર છે એ કોપર મેટેના સ્વરૂપમાં બનશે. Cu2S પ્લસ FeS આ બેનું મિશ્રણ છે એને કહેવામાં છે કોપર મેટે. Cu2S પ્લસ FeS જેને ઓળખવામાં છે કોપર મેટે. એટલે તે દરમિયાન છે Fe છે એ સિલિકેટ સ્લેગ સ્વરૂપે દૂર થશે. ત્યારબાદ કોપર મેટેને સિલિકાના પળવાળી પરિવર્તક ભઠ્ઠીમાં લેવામાં આવે છે અને થોડીક સિલિકા પણ ઉમેરવામાં આવે છે અને ગરમ હવા ફૂંકવામાં આવે છે એટલે ટેમ્પરેચર થોડુંક ઊંચું જાય છે. તો ત્યારે છે આ કોપરનું રિડક્શન થાય. ત્યાર પહેલાં છે એ FeS જે બાકી રહેલો હોય એ FeOમાં રૂપાંતર થાય ને એ FeO છે સિલિકેટ સ્વરૂપે દૂર થાય છે. સાથે સાથે Cu2S કે CuOનું કોપર ધાતુમાં પણ પરિવર્તન થાય છે. એના માટેની સમગ્ર પ્રક્રિયા દર્શાવેલી છે. FeS પ્લસ O2 FeO SO2માં રૂપાંતર થાય. FeO છે સિલિકા સાથે જોડાઈને સિલિકેટ સ્લેગ બનાવે. Cu2S એનું ભુંજન થશે, પ્રગલન થશે એટલે Cu2Oમાં રૂપાંતર થાય. Cu2O બન્યા પછી Cu2O પ્લસ Cu2S સ્વયં રિડક્શન થશે. એ રિડક્શન કરતાં કોઈ નથી એટલે એનું સ્વયં રિડક્શન થશે કોપરની અંદર અને આ પ્રમાણેનું કોપર મળે તો ત્યારે સાથે સાથે SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. એ સલ્ફર ડાયોક્સાઇડ કોપરમાંથી સાથે સાથે મુક્ત થાય એટલે એ કોપર છે એ ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય. તો એ દરમિયાન છે એ ઉપર ફોલા પડી ગયા એવું દેખાય એટલા માટે એને કહેવામાં છે બ્લિસ્ટર અથવા ફોલાવાળું ફોલાવાળું કોપર તરીકે ઓળખવામાં છે. બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘન સ્વરૂપમાં કોપર મળે ત્યારે જે સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય છે એને કારણે ફોલા પડી જશે સપાટી ઉપર. કોપર ઘન સ્વરૂપમાં હશે એની સપાટી ઉપર અમુક જગ્યાએ ફોલા દેખાય છે એટલે એને બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવશે. એ ફોલા પડવાનું કારણ આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે રિડક્શન દરમિયાન તેના કારણે છે. હવે આ પ્રમાણેની સલ્ફરની ક્રિયાવિધિ થઈ નિષ્કર્ષણ માટેની. એમાંથી જો કાચી ધાતુ છે એ હલકા પ્રકારની હોય મતલબ કોપરનું પ્રમાણ ઓછું એની અંદર તો એના માટે ભીની ધાતુ કર્મ વિધિ છે એનો ઉપયોગ કરવામાં છે. કોપરનું પ્રમાણ જ્યારે ઓછું હોય તો ત્યારે આ પ્રમાણેનું કોપર છે એનું નિષ્કર્ષણ કરવા માટે ભીની ધાતુ કર્મ વિધિ અથવા જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ કરવામાં છે. નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર જલ ધાતુ કર્મથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. આ પ્રમાણેનું કોપર હશે અને એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે. બેક્ટેરિયા અથવા તો એસિડનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે છે. પછી કોપરનું સંકેન્દ્રણ થાય. એ કોપર ધાતુના દ્રાવણમાંથી લોખંડના ભંગાર અથવા H2 સાથે રિડક્શન પ્રક્રિયા થાય અને કોપર મુક્ત થાય છે. એટલે તે કોપર
નિમ્ન કક્ષાની અયસ્કમાંથી મળી આવશે. નિમ્ન કક્ષાની અયસ્ક હોય ત્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ એલિંગામ આકૃતિના અનુપ્રયોગમાં ઉદાહરણ ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ. ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે છે. આ કિસ્સામાં તાપમાન કે ગરમી કોપરના કિસ્સા કરતાં વધુ હોય છે. એનું કારણ શું? તો ઝીંક માટેનો જે ગ્રાફ છે તે આગળ ડેલ્ટા આરસી એના વિરુદ્ધ તાપમાનો છે. તો ઝીંકનો ગ્રાફ છે એ નીચેની બાજુ છે. હવે એ ગ્રાફ છે એ કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન દ્વારા છે ઉપરની બાજુ જાય તો એના માટેનું ટેમ્પરેચર છે ઊંચું જોવા મળે છે. આ ગ્રાફ છે એ ઝીંક માટેનો, ઝીંક ઓક્સાઇડ બને એના માટેનો, અને ત્યાર પછી કાર્બનનો ગ્રાફ છે એ ઓક્સિડેશન થાય એ આ ગ્રાફ છે. તો એ ઝીંકનો ગ્રાફ ઉપર જાય તો એના માટેનું ટેમ્પરેચર છે ઊંચું જોવા મળે છે ઝીંકની સાપેક્ષમાં. તેથી અહીંયા ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે તો એ કિસ્સામાં તાપમાન કે ગરમી છે એ વધુ રાખવી પડે છે, ટેમ્પરેચર છે ઊંચું રાખવું પડે છે. આ ગરમ કરવાનો હેતુ ઓક્સાઇડની કોક અને માટી સાથેની નાનો ઈંટો બનાવવાનો છે, એટલે પીગળે છે. 1673 જેટલા કેલ્વિન તાપમાને ZnO ઝીંક ઓક્સાઇડ છે એની કોક સાથે રિડક્શન પ્રક્રિયા થાય એટલે ઝીંક મુક્ત થાય, ઝીંકનું રિડક્શન થશે. ધાતુનું નિસ્યંદન કરવામાં આવે છે અને ઝડપી શીતન કરીને આ પ્રમાણેની ધાતુ છે એ એકઠી કરવામાં આવે. નિસ્યંદન એટલે કે ઉપર છે એ આ ધાતુ છે એ અલગ કરવામાં આવશે વરાળ સ્વરૂપે. એનું છે એ ફરીથી વાયુનું નીચું તાપમાન કરવામાં આવશે, શીતન કરવામાં આવે એટલે પ્રવાહીમાન ઘનમાં રૂપાંતર થાય છે, એટલે અશુદ્ધિનું પ્રમાણ પણ દૂર થાય. એ મુજબ છે આ ઝીંકનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. લખાણ સંબંધી પ્રશ્ન 6.3 અને 6.4 તમારે હોમવર્કમાં તૈયાર કરવાના છે. આગળની આકૃતિ જોઈને એ મુજબનું તમારે વિગત તૈયાર કરવાની થશે. હવે ધાતુ કર્મ વિધિની અંદર વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ધાતુ કર્મ વિધિની અંદર ઉપયોગમાં આવશે. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત, તો એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની મદદથી ધાતુ કર્મ વિધિ કેટલા તાપમાને કેવી રીતના થઈ શકે? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત મતલબ વિદ્યુત રસાયણ, વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અથવા રાસાયણિક પ્રક્રિયાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે તો એ વિદ્યુત રાસાયણિક પ્રોસેસ થઈ. આપણે તાપ ધાતુ કર્મ વિધિ એટલે આગળ તાપમાન આધારિત છે એ કેટલા તાપમાને રિડક્શન પ્રક્રિયા શક્ય બને તે આધારિત ધાતુ કર્મ વિધિ જોઈ. હવે આ તાપ ધાતુ કર્મ વિધિ એને ઉષ્માગતિકીય સિદ્ધાંત કેવી રીતના લાગુ પાડી શકે તે પણ શીખી ગયા. અત્યારે આ સિદ્ધાંતો દ્રાવણમાં અથવા પીગળિત અવસ્થામાં ધાતુ આયનના રિડક્શન કરવા માટે અસરકારક છે. અહીંયા તે વિદ્યુત વિભાજન દ્વારા આવી કેટલાક રિડક્શન કરતા તત્વના ઉમેરણથી રિડક્શન કરવામાં આવશે. વિદ્યુત વિભાજનની મદદથી છે રિડક્શન કરવામાં આવશે તો એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ થયો. એ પીગળિત અથવા તો દ્રાવણ અવસ્થામાં લાગુ કરી શકાય છે. પીગળિત ધાતુ ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આવી પદ્ધતિઓ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત ઉપર આધારિત છે. જે નીચે સમીકરણ છે ડેલ્ટા G બરાબર -NF E સેલ સ્ટાન્ડર્ડ. N ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવશે પ્રક્રિયા દરમિયાન. F ફેરાડે અચળાંક જેની કિંમત ફિક્સ છે 96,486 કુલમ અથવા 96,500 કુલમ આશરે. F અચળ છે, ધન N ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ધન કિંમત હોય. હવે Eની કિંમત છે એ પોઝિટિવ હોય, ધન હોય તો ડેલ્ટા Cની કિંમત છે આ સૂત્ર મુજબ છે એ ઋણ મળી શકે, ઋણ કિંમત મળી શકે. જો Eની કિંમત છે એ સ્ટાન્ડર્ડની કિંમત ધન હોય તો પછી ડેલ્ટા C છે એ ઋણ મળે એટલે પ્રક્રિયા આપમેળે થઈ શકે છે, પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. આ બાબતનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે જેને કહેવામાં છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ધાતુ કર્મ વિધિની અંદર ઉપયોગ. હવે આ સૂત્ર ફરીથી ડેલ્ટા G બરાબર -NF E સેલ જેમાં N ઇલેક્ટ્રોનની સંખ્યા એ સ્ટાન્ડર્ડ પ્રણાલી દ્વારા રચાયેલ રેડોક્સ યુગ્મના પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ
રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એની મદદથી એ સ્ટાન્ડર્ડ સંપૂર્ણ કોષ પોટેન્શિયલ મળે છે. વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ હોય છે, જે EMF શ્રેણીમાં આપણે 11મા ધોરણમાં પણ જોઈ ગયા, 12મા ધોરણમાં હવે પછી આવશે. EMF શ્રેણી આપવામાં આવેલી હતી રેડોક્સ પ્રક્રિયામાં છેલ્લે. તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હશે તેમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ હોય છે, તેથી તેમનું રિડક્શન મુશ્કેલ છે, સરળતાથી થતું નથી. એ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે. જો બે E સ્ટાન્ડર્ડ મૂલ્યનો તફાવત ધન E સ્ટાન્ડર્ડના અનુરૂપ હોય તો આને પરિણામે આગળનું જે સમીકરણ છે, એટલે કે આ સમીકરણમાં ડેલ્ટા Cની કિંમત E સ્ટાન્ડર્ડની કિંમત પ્લસ હોય તો ડેલ્ટા Cની કિંમત ઋણ બને છે. તો આવી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે એ દ્રાવણમાંથી બહાર આવી જશે, અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે એ દ્રાવણમાં જશે. એની મદદથી કોષ બનાવેલો. એક ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક હોય, એક ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે એનું રિડક્શન થઈને છૂટી પડશે, અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે એ દ્રાવણમાં જશે ઓક્સિડેશન થઈને. ઉદાહરણ તરીકે કોપર અને Fe. તો કોપર છે એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે, અને Fe છે એ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. તો આ બંનેનું વિદ્યુત વિભાજન કોષ બનાવવામાં આવે તો કોપરનું રિડક્શન થશે અને Feનું ઓક્સિડેશન થશે, એટલે Fe છે એ દ્રાવણમાં જશે, અને દ્રાવણમાંથી Cu+2 એના ઓક્સાઇડ કે જે સ્વરૂપે હશે કે સલ્ફાઇડ સ્વરૂપે એ મુક્ત થશે, રિડક્શન થઈને વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થશે. આ થયો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત થયો આ પ્રમાણે. સાદા વિદ્યુત વિભાજનમાં M+N આયન ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ તરફ વિભારિત થાય છે, ત્યાં નિક્ષેપિત થાય છે. નિપજતી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવે છે કે તરત જ છે બીજા સાથે સંયોજાય ન જાય, એ પ્રમાણેની સાવચેતી રાખવામાં આવે છે, અને યોગ્ય પદાર્થના વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વખત છે એ પીગળિત સ્વરૂપમાં ધાતુ સરળતાથી ન હોય, તો પીગળિત સ્વરૂપમાં લાવવા માટે એમાં અભિવાહક ફ્લક્સ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એ અભિવાહક છે એ ઉમેરવામાં આવશે, જેથી કરીને દ્રવ્ય છે એ પીગળિત સ્વરૂપમાં બાળે અને વિદ્યુત વાહક બની શકે. વિદ્યુત વાહક બનાવવા માટે અને નીચા તાપમાને સરળતાથી પીગળિત સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે એમાં અભિવાહક અથવા તો ફ્લક્સ ઉમેરવો પડે છે. હવે આ બાબત છે એનો ઉપયોગ એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં કે એલ્યુમિનિયમના અલગીકરણમાં કેવી રીતના થાય છે તે બાબત સમજીએ. એલ્યુમિનિયમનું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતના ઉપયોગ કરીને અલગીકરણ સમજાવો, આવો પ્રશ્ન આવે. એલ્યુમિનિયમનું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને અલગીકરણ સમજાવો, અથવા હોલ હેરોલ્ડ પદ્ધતિ સમજાવો. તો અહીંયા છે એક વિદ્યુત રાસાયણિક કોષની બનાવટ કરવામાં આવશે, જેમાં ગ્રેફાઇટના એનોડ હોય છે પ્લસ વીજભાર. કાર્બનનું પડ ચડાવેલું સ્ટીલનું પાત્ર છે એ કેથોડ તરીકે આવશે. વિદ્યુત વિભાજ્ય તરીકે Al2O3 ઉમેરવામાં આવશે. એનું ગલનબિંદુ નીચું લાવવા માટે અને વાહકતા વધારવા માટે ક્રાયોલાઇટ Na3Al(F6) અથવા CaF2 ઉમેરવામાં આવે છે. CaF2 અથવા Na3Al(F6) જેને કહેવામાં છે ક્રાયોલાઇટ કહેવામાં આવશે. એ ક્રાયોલાઇટ છે એ ઉમેરવામાં આવશે. હવે પછી જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે તો અહીંયા વિદ્યુત વિભાજન થાય. કાર્બન અથવા ગ્રેફાઇટ જે એનોડ તરીકે રહેલો છે એનું ઓક્સિડેશન થશે. Al2O3 એનું રિડક્શન થશે. Al2O3 એનું રિડક્શન થાય, કાર્બન ઓક્સિડેશન થાય CO2માં, અને Al2O3 માંથી એલ્યુમિનિયમ છે એ રિડક્શન થઈને મુક્ત થશે, જે કેથોડ ઉપર જમા થાય. એ પ્રવાહી સ્વરૂપનો છે એ એલ્યુમિનિયમ છે એ પાત્રના તળિયેથી અલગ કાઢી લેવામાં આવે છે. આ મુજબનું શુદ્ધિકરણ દરમિયાન અહીંયા જે કાર્બન છે એનું ઓક્સિડેશન થવાથી ધીમે ધીમે કાર્બનનો એનોડ છે એ ખવાશે. એક અનુમાન મુજબ છે એ 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે, શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે 1 કિલોગ્રામ જો મેળવવામાં આવે તો એના માટે અડધો કિલો 0.5 કિલોગ્રામ કાર્બનના એનોડ છે એ ખવાઈ જશે.
કાર્બનના એનોડ છે ધીમે ધીમે ખવાશે. CO2 સ્વરૂપે દૂર થાય છે એટલા માટે તે અડધો કિલો છે એ ખવાશે. ફરીથી જોઈ એલ્યુમિનિયમની ધાતુ કર્મવિધિમાં શુદ્ધ કરેલા Al2O3 સંકેન્દ્રિત Al2O3 ને Na3LF6 અથવા CF2 સાથે મિશ્ર કરવામાં આવે છે, જે મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવશે. એટલે કે આ મિશ્રણ છે ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતામાં વધારો કરે છે. પિગલિત મેટ્રિક્સ એટલે ખનિજ છે એ પિગલિત મેટ્રિક્સને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કાર્બનનું બળ ચડાવેલ સ્ટીલનું વાસણ કેથોડ તરીકે, આ ભાગ છે કેથોડ તરીકે, અને ગ્રેફાઇટનો એનોડ છે એ વાપરવામાં આવે છે. અને આ મુજબની રિડક્શન પ્રક્રિયા થાય. રેડોક્સ પ્રક્રિયા Al2O3 એનું રિડક્શન થાય, કાર્બન એનોડ તરીકે રહેલો છે એનું ઓક્સિડેશન થશે CO2માં. આ પ્રક્રમ વિશાળ પાયા પર હોલ હેરોલ્ડ પ્રક્રમ તરીકે ઓળખાય છે. હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આમ પિગલિત દ્રવ્યનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવ વાપરીને કરવામાં આવે છે. એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને તે CO કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ તરીકે દૂર થશે. એટલે આ પ્રમાણે દર કિલોગ્રામ એલ્યુમિનિયમની નિપજ મેળવવા માટે, દર 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ મેળવવામાં આવે ત્યારે અડધો કિલોગ્રામ 0.5 કિલોગ્રામ કાર્બન એનોડ બળી જાય છે. આ મુજબની રેડોક્સ પ્રક્રિયા થશે. કેથોડ ઉપર એલ્યુમિનિયમ છે એનું રિડક્શન Al+3 માંથી Alમાં, એનોડ ઉપર કાર્બન ઓક્સિડેશન C+O-2 CO, C+O-2 CO2, તો એ પ્રમાણે રિડક્શન થશે. ને આ મુજબની ધાતુ કર્મ વિધિ છે એની અંદર ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ઉપયોગમાં આવે છે. આ જ મુજબ છે એ હમણાં આગળ જોઈ ગયા એ પ્રમાણે નિમ્ન કક્ષાની અયસ્ક કોપરની હોય તો એમાંથી કેવી રીતના કોપર અલગ કરવું જે આપણે શીખી ગયા. કોયડા નંબર 6.4 વાંચીને તૈયાર કરવાનો છે. કોયડા નંબર 6.4 છે એ વાંચીને તૈયાર કરવાનો છે. એટલે આ મુજબની વિદ્યુત રાસાયણિક પ્રક્રમ છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રમ એની અંદર છે ધાતુ કર્મ વિધિ છે એનો ઉપયોગમાં આવશે. ધાતુ કર્મ વિધિની અંદર વિદ્યુત રાસાયણિક પ્રક્રમ ઉપયોગી થતા જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું.